નમસ્કાર વિદ્યાર્થીઓ, પ્રેરણા ટ્યુશન ક્લાસીસની પ્રેરણા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ પર આધારિત ધન પૂર્ણાંક સંખ્યાઓને માગ્ય મુજબ સ્વરૂપમાં દર્શાવવાના દાખલાઓ આજે આપણે જોવાના છે. તો તમને એમ થશે કે યુક્લિડની ભાગ પ્રવિધિ પર આધારિત સંખ્યાઓ અને આપણે જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ વિદ્યાર્થીઓ મેં અહીંયા લખીને તમને દર્શાવેલી છે. ધન પૂર્ણાંકનો મતલબ શું થયું કે બધી જ ધન સંખ્યાઓ, સંખ્યા રેખા પર 0 ની જમણી બાજુ આવેલી બધી જ ધન સંખ્યાઓ. તો મેં અહીંયાથી 1 થી 40 લગીની સંખ્યાઓ ઉદાહરણ સ્વરૂપે લખી છે. બાકી આવી સંખ્યાઓ તો અસંખ્ય છે વિદ્યાર્થીઓ. તો અત્યારે આપણે સમજવા પૂરતું 1 થી જે 40 સંખ્યાઓ છે એના સ્વરૂપમાં આપણે આ જે અત્યારનો જે દાખલો છે એ શીખીશું. અને વિદ્યાર્થીઓ, એ તમને કહી દઉં કે આ કોઈ એક સ્વરૂપમાં આ જે સંખ્યાઓ છે એને કોઈ એક સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી. ઘણા બધા સ્વરૂપની અંદર આ સંખ્યાઓને આપણે દર્શાવી શકીએ છીએ. તો આપણે પ્રથમ જે ઉદાહરણ નંબર 2 છે વિદ્યાર્થીઓ, એ રકમમાં આપણને શું કહે છે અને એ મુજબ આ દાખલાની સમજ આપણે કેળવીએ. તો ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક, ધ્યાન રાખજો, યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય. તો વિદ્યાર્થીઓ, આપણે આની અંદરથી ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત આ છે. એક તો યુગ્મ ધન પૂર્ણાંક બરાબર છે અને એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? 2q. અને અયુગ્મ ધન પૂર્ણાંક અને એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ વિદ્યાર્થીઓ? 2q + 1. બરાબર છે. તો પ્રથમ આપણે એ ભેદ તમને સમજાવી દઈએ કે યુગ્મનો મતલબ કહેવાશે બેકી સંખ્યાઓ અને અયુગ્મનો મતલબ કહેવાશે એકી સંખ્યાઓ. તો મતલબ આપણને એ અહીંયા કહેવામાં આવે છે કે આ બધી જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, આપણે આને જો યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે દર્શાવવી હોય આ બધી જ સંખ્યાઓને, તો આ સ્વરૂપ મુજબ આપણે એને કાં તો 2q સ્વરૂપમાં દર્શાવી શકીએ અથવા 2q + 1 સ્વરૂપમાં દર્શાવી શકીએ. એનું કારણ શું છે વિદ્યાર્થીઓ? કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે જે મેં બોર્ડ ઉપર સંખ્યાઓ લખી છે અસંખ્ય સંખ્યાઓ છે, પરંતુ અત્યારે તો 1 થી 40 સુધી મેં દર્શાવી છે. તો આ બધી સંખ્યાઓમાં તમે ધ્યાનથી જોજો કે એક સંખ્યા એકી છે તો એના પછીની સંખ્યા બેકી છે. મતલબ કે આ જે આખું જૂથ છે એને આપણે જો બે ભાગમાં વિભાજિત કરીએ તો એક એકી સંખ્યાઓનું જૂથ થશે અને બીજું બેકી સંખ્યાઓનું જૂથ થશે. મતલબ કે એક યુગ્મ સંખ્યાઓનું જૂથ થશે તો બીજું અયુગ્મ સંખ્યાઓનું જૂથ થશે. તો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા આગળ એ જોવાનું છે કે આપણે આ જૂથ છે એને બે સ્વરૂપમાં કેવી રીતે વિભાજિત કરી શકીએ છીએ. તો આપણે સૌપ્રથમ આ તો જાણીએ છીએ, ધ્યાન રાખજો કે યુગ્મ સંખ્યાઓ, યુગ્મ એટલે આપણે અહીંયા સમજાવવા માટે તમને લખીએ છીએ બેકી સંખ્યાઓ, ધ્યાન રાખજો, બેના ગુણકમાં હોય છે. બેના ગુણકમાં હોય છે એનો મતલબ શું છે વિદ્યાર્થીઓ? સમજવા જેવું છે. બેનો ગુણક મતલબ કે જે પણ બેકી સંખ્યા હશે આપણે એને 2 વડે ભાગી શકીશું. મતલબ કે 2 વડે ગુણાયેલી હશે અને માટે જ આપણે એને 2 વડે ભાગીએ તો આપણને નિશેષ ભાગાકાર મળશે. મતલબ કે શેષ એમાં 0 મળશે. તો વિદ્યાર્થીઓ, હું તમને અહીંયા એ બતાવી દઉં કે આ જે સંખ્યાઓ છે, જે હું એરો કરું છું, આ દરેક સંખ્યાઓ જે છે એ તમે જોશો તો એ બેકી સંખ્યાઓ છે. 2, 12, 22, 33, 4, 14, 24, 6, 16, 26, 36. આ જ રીતે આ જે લાઈનની સંખ્યાઓ છે આ બધી બેકી સંખ્યાઓ છે. બરાબર છે વિદ્યાર્થીઓ? ધ્યાન રાખજો, મેં જે આ જે લીટી તમને બતાવી છે એ બેકી સંખ્યાઓ એટલે કે આપણે એને યુગ્મ સંખ્યાઓના સ્વરૂપમાં કહીશું. બરાબર છે? તો આ જે મેં લાઈન તમને બતાવી, જે બ્લેક કલરથી બતાવ્યું છે, એ બધી તમારી બેકી સંખ્યાઓ છે. હવે જો આ બેકી સંખ્યાઓને જો આપણે દર્શાવવી હોય તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીશું? અને એ જ વસ્તુ એ સિવાયની જે સંખ્યાઓ છે, એકી સંખ્યાઓ છે, તો આપણે એને કેવી રીતે ભાગ પ્રવિધિ પ્રમાણે દર્શાવીશું? તો વિદ્યાર્થીઓ, એ આપણે અહીંયા શીખવાનું છે. તો આપણે સૌપ્રથમ જે લખ્યું છે યુગ્મ સંખ્યાઓ 2 વડે 2 ના ગુણકમાં હોય છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. હવે આપણે લખીશું એ ધ્યાન રાખજો કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક
સંખ્યા a માટે b બરાબર 2 લેતા. હવે તમને એમ થશે કે મેં અહીંયા b બરાબર 2 કેમ લીધું? તો વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ આપણી યુક્લિડની ભાગ પ્રવિધિનું જે સૂત્ર છે આ રીતે છે, a બરાબર 2q r. બરાબર છે. જ્યારે આપણે આ વિધાન લખીએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ આપણા માટે આ શું કહેવાશે? a નું મૂલ્ય કહેવાશે. આ શું કહેવાશે? b નું મૂલ્ય કહેવાશે. કારણ કે અહીંયા આપણે શું લખીએ છીએ વિદ્યાર્થીઓ? b લખીએ છીએ. બરાબર છે. તો આ જે છે b નું મૂલ્ય કહેવાશે, આ જે છે ભાગફળ કહેવાશે. તો ફરીથી સમજાવવા માટે, અને આ જે છે શેષ છે, મતલબ કે આ જે છે એને આપણે ભાજ્ય કહીશું, આ જે છે એને ભાજક કહીશું, આ જે છે એને ભાગફળ કહીશું, અને વિદ્યાર્થીઓ આ જે છે એને શેષ કહીશું. બરાબર છે. તો જ્યારે આપણે આ જે મૂલ્ય છે, આપણે જે આ જે સૂત્ર લખ્યું છે, આ સૂત્રને જો આપણે આની સાથે સરખાઈએ, આ બેની સાથે સરખાઈએ, તો આપણને ખબર પડી જાય છે વિદ્યાર્થીઓ કે જે q છે એની જોડે જે સંખ્યા લખેલી છે એ b ની છે, અને b નું મૂલ્ય વિદ્યાર્થીઓ આપણે અહીં કેટલું દીધું છે? 2 દીધું છે. તો આપણી જે ભાગ પ્રવિધિ છે, બરાબર છે, યુક્લિડની, એ મુજબ આપણે આ રીતે લખી શકાય કે જો કોઈ સંખ્યા a ધન પૂર્ણાંક છે અને b બરાબર 2 છે, તો q greater than or equal to 0 બરાબર એમ એવું મળે કે જેથી, ધ્યાન રાખજો, a બરાબર 2q સોરી a બરાબર રાઈટ bq plus r, જ્યાં r ની કિંમત વિદ્યાર્થીઓ આપણે શું લખી શકીશું? 0 અને 1 લેતા. હવે આપણને એમ થાય કે r નું મૂલ્ય આપણે 0 અને 1 કેમ લીધું? તો વિદ્યાર્થીઓ એનું કારણ તમને દર્શાવ્યું, સમજવા માટે છે. કારણ આપણે શું અહીં લખી શકીએ છીએ? કારણ કે આપણે જાણીએ છીએ r નું મૂલ્ય જે b છે એના કરતા નાનું હોય. તો b કરતા નાનું, તો b નું મૂલ્ય કેટલું છે? 2. મતલબ કે જો આપણે એમ વિચારીએ કે અહીંયા જો b બરાબર 2 હોય તો b કરતા જે r છે, જે શેષ છે, એનું મૂલ્ય 2 કરતા નાનું હોય. તો 2 કરતા નાની સંખ્યા કઈ થશે વિદ્યાર્થીઓ? 1 અને 0. 1 અને 0, 0 કરતા મેં નાની કેમ ના લીધી? કારણ કે આપણે જાણીએ છીએ આપણા સૂત્ર મુજબ, આપણું જે યુક્લિડનું જે સૂત્ર છે એની જે ભાગ પ્રવિધિની વ્યાખ્યા છે એમાં આપણે દર્શાવેલું કે r નું મૂલ્ય 0 કે 0 કરતા મોટું અને જે b હોય એના કરતા નાનું. મતલબ કે આ બેની વચ્ચેની જે સંખ્યાઓ છે આપણે દર્શાવી શકીએ છીએ. તો આ સંખ્યા તો આપણે 2 ન લઈ શકીએ, માટે આપણે શેષ બરાબર 0 અને 1 સંખ્યા લેવી પડે. તો વિદ્યાર્થીઓ જ્યારે આપણે આ જે સ્વરૂપ છે જો એને આ રીતે લખીશું, તો આપણે લખીશું અહીં a બરાબર આપણે શું લખી શકીએ? 2q plus r. આ જે છે સૂત્ર આપણું, એ સૂત્રમાં r ની કિંમત વિદ્યાર્થીઓ મૂકીએ. બરાબર છે. અને હું અહીંયા છે આ રીતે મૂકીશ, અહીં bq plus r લખીશ પ્રથમ, એટલે તમને સમજ જલ્દી પડશે વિદ્યાર્થીઓ. તો અહીં ધ્યાન રાખજો, આ પરિસ્થિતિની અંદર આ જે a નું જે મૂલ્ય છે એ આપણને શું મળે છે? ધ્યાનથી જોજો. b ની કિંમત શું છે વિદ્યાર્થીઓ? 2. q ના q વત્તા r ની કિંમત શું છે વિદ્યાર્થીઓ? આપણે પ્રથમ શું લઈએ? 0. હવે 2q plus 0 એટલે આપણે શું કહીશું? ખાલી 2q કહીશું, કારણ કે 0 આપણે એમાં ઉમેરીશું નહીં તો પણ ચાલશે. તે જ રીતે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, a નું મૂલ્ય જો આપણે આ જ રીતે મૂકીશું સૂત્રમાં, તો જેમ શેષ અહીંયા છે 0 લીધી છે વિદ્યાર્થીઓ, હવે જો હું એક શેષ લઉં તો આપણને આ જે સ્વરૂપ છે એ 2q plus 1 આ સ્વરૂપમાં મળે છે. મતલબ કે આપણા જે ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, આ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ આપણને આ બે સ્વરૂપમાં જ મળશે. આ બે સ્વરૂપથી બીજું કોઈ સ્વરૂપ મળશે નહીં. તો હવે વિદ્યાર્થીઓએ ધ્યાન આપો, જો a નું મૂલ્ય 2q સ્વરૂપનું હશે, 2q સ્વરૂપનો મતલબ કે આ જે સંખ્યા 2q છે એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો માટે આપણે અહીંયા લખીશું, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, કે અહીં a નું સ્વરૂપ 2q હશે તો તે 2 વડે વિભાજ્ય છે. બરાબર છે. માટે એ યુગ્મ
ધન પૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે। કારણ કે જો a નું મૂલ્ય ટૂંક્યું સ્વરૂપનું હશે તો એ બે વડે વિભાજ્ય થશે અને આપણે જાણીએ છીએ કે જે સંખ્યા બે વડે ભાગી શકાશે એ બેકી સંખ્યાઓ એટલે કે યુગ્મ સંખ્યાઓ કહેવાશે, બરાબર છે। હવે જો આપણે એમ વિચારીએ કે જો a નું મૂલ્ય એટલે કે a નું સ્વરૂપ 2q + 1 હશે તો તે બે વડે વિભાજ્ય નથી। બે વડે વિભાજ્ય નથી એનો મતલબ શું થશે કે જો આપણે એમ કહીએ કે a ને બે વડે ભાગતા શેષ એક વધે, ધ્યાન રાખજો, શેષ એક વધે વિદ્યાર્થીઓ તો a ને અયુગ્મ ધન પૂર્ણાંક કહે છે, બરાબર છે। હવે એ બાબતને આપણે સમજવા માટે આ જે વિધાન મેં અહીંયા લખ્યું છે, બરાબર છે, જે આપણને સમજાવે છે કે જો કોઈ ધન પૂર્ણાંક આપણને મળશે, બરાબર છે, અને જો એ ટૂંક્યું સ્વરૂપમાં હશે તો એ યુગ્મ સ્વરૂપ ધરાવતો હશે અને 2q + 1 સ્વરૂપમાં હશે તો એ અયુગ્મ સ્વરૂપ ધરાવતો હશે। એને બરાબર સમજવા માટે હું અહીંયા તમને સંખ્યાથી સમજાવું વિદ્યાર્થીઓ। જો માની લો કે કોઈ બેકી સંખ્યા છે, બરાબર છે, આ બેકી સંખ્યાને જો આપણે દર્શાવીશું તો આપણે કેવી રીતે દર્શાવીશું, અહીંયા ધ્યાન આપજો। આ બેકી સંખ્યા છે, આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ, આપણે વિચારીએ 12 છે, બરાબર છે। હવે આ 12 સંખ્યાને જો આપણે કોઈ પણ પ્રકારે જો અહીં લખવી હશે તો આપણે એને બે વડે નિશેષ ભાગી શકીશું, બરાબર છે, અને જો આપણે એને લખવી હશે તો આપણે આ સંખ્યાને આ રીતે લખીશું। 12 છે એટલે કે હું a બરાબર અહીંયા 12 લઉં અને અહીંયા b બરાબર વિદ્યાર્થીઓ 2, કેમ? કારણ કે આપણે ત્યાં લખ્યું છે કે a કોઈ પણ ધન સંખ્યા છે અને જો b છે એને બે વડે જ આપણે ભાગવા પડશે કારણ કે આપણે યુગ્મ સંખ્યાની ધારણા જોવાની છે, બરાબર। યુગ્મ એટલે કે બેકી સંખ્યા। હવે તમે વિચારો જ્યારે હું આનો ભાગાકાર કરીશ વિદ્યાર્થીઓ, ધ્યાનથી જોજો, b એટલે કે આપણે 2 લઈશું તો 2 × 12 મતલબ શું થઈ ગયું, જો આપણે એને આ સ્વરૂપમાં લખીશું તો a એટલે કે 12 બરાબર 2, q એટલે શું આવશે 6 અને શેષ શું મળી 0। એનો મતલબ શું થઈ ગયું કે જે પણ આપણને જવાબ જે યુગ્મ પૂર્ણાંક હશે, યુગ્મ ધન પૂર્ણાંક હશે, એમાં દરેકમાં શેષ વિદ્યાર્થીઓ શું આવશે 0। પછી બીજું તમે જો એ સિવાયનો તમે કોઈ પણ અંક લઈ શકો, ધારો કે આપણે 26 લઈએ, બરાબર છે, 26 ને પણ આપણે આ રીતે લખીશું 13 × 26 ત્યારે શેષ શું મળશે 0 મળશે, બરાબર છે। તો એક્ઝેક્ટલી આ 2q સ્વરૂપ થયું। q બરાબર તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, એ પણ આપણે નક્કી કરેલું છે કે q > 0। એનો મતલબ શું થઈ ગયું, q નું મૂલ્ય 0 અથવા 0 કરતા મોટું છે, બરાબર છે, 0 અથવા 0 કરતા મોટું છે તો આપણે અહીંયા આગળ 6 q નું મૂલ્ય 6 મળે છે, 13 મળે છે, કોઈ પણ મળે, બરાબર છે। પણ શેષ તમે જોશો કે જ્યારે કોઈ યુગ્મ સંખ્યા હશે ત્યારે આપણને એની શેષ છે એ 0 મળશે, બરાબર છે। અહીંયા આપણે દર્શાવ્યું છે જો કોઈ 0 એટલે કે ટૂંક્યું સ્વરૂપનો મતલબ શું કે હશે, એમાં શેષ શું હશે 0, બરાબર છે। તમે આ 0 અહીંયા નહીં પણ લખો તો પણ વિદ્યાર્થીઓ ચાલશે કારણ કે +0 છે તો આપણે 0 ન ઉમેરીએ તો પણ ચાલે। હવે એ જ રીતે જો આપણે અયુગ્મ સંખ્યાની વાત કરીએ, બરાબર છે, તો અયુગ્મ સંખ્યામાં તમે દરેકમાં જોશો ને તો વિદ્યાર્થીઓ એક શેષ વધશે, બરાબર છે। એના માટે આપણે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકીશું, ધારો કે આપણે અહીંયા 25 લઈએ, બરાબર છે। તો ધ્યાનથી જો હું આજે a બરાબર છે 25 લઉં છું અને b બરાબર 2 વડે એને ભાગવાનો પ્રયાસ કરું છું તો આપણું આ સ્વરૂપ છે એ તમને 2q + 1 જેવું દેખાશે। તો જો વિદ્યાર્થીઓ હું ભાગાકાર અહીંયા કરીને તમને બતાવું છું। આ 25 છે, આપણે એને 2 વડે ભાગીએ તો આપણે જાણીએ છીએ કે 12 × 24 થશે વિદ્યાર્થી, એક શેષ વડે જો આપણે આ જે સૂત્ર છે એ મુજબ જો આપણે લખીશું તો 25 બરાબર b ની કિંમત 2 ભાગફળ આવ્યો 12 અને આ શેષ કેટલો વધે છે 1। તો વિદ્યાર્થીઓ આપણે જે નક્કી કર્યું તે મુજબ તમે જોઈ શકશો કે જો આ 12 ને આપણે q લઈએ તો શેષ આપણને 1 મળશે। એવી કોઈ પણ બીજી તમે અયુગ્મ સંખ્યા કોઈ પણ લો, બરાબર છે। બીજી ધારો કે આપણે કોઈ પણ અયુગ્મ સંખ્યા 19 લઈએ છીએ, ચલો 19, બરાબર છે, ધ્યાન રાખો। તો આ 19 ને જો આપણે લખ્યું હોય તો આ રીતે લખી શકીશું, બરાબર। તો તમે જોયું કે દરેકમાં શેષ વિદ્યાર્થીઓ કેટલી વધે છે 1।
એનો મતલબ શું થઈ ગયું કે આ 2q સ્વરૂપ કહેવાય છે, 2q + 1 સ્વરૂપ. માની લો કે કોઈ પણ ધન પૂર્ણાંકની સંખ્યા હશે અને એ ધન પૂર્ણાંકની સંખ્યા જો અયુગ્મ હશે વિદ્યાર્થીઓ, તો આપણે ભાગ પ્રવિધિ મુજબ 2q + 1 સ્વરૂપમાં લખી શકીએ. મતલબ કે જો આ તમામ જે ધન સંખ્યાઓ છે, આ તમામ ધન સંખ્યાઓને જો આપણે યુક્લિડના ભાગાકાર સ્વરૂપમાં દર્શાવી હોય વિદ્યાર્થીઓ, તો આપણે આ યુક્લિડના ભાગાકારની તમામ સંખ્યાઓ યુગ્મ સંખ્યાઓને આપણે 2q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ અને અયુગ્મ સંખ્યાઓને આપણે 2q + 1 સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. બરાબર છે. જ્યારે તમે 2q + 1 લખશો એટલે તમને આમાંથી તમામ સંખ્યાઓ અયુગ્મ મળશે અને જો તમે 2q સ્વરૂપ લખશો તો તમને આમાંથી બધી જ યુગ્મ સંખ્યાઓ પ્રાપ્ત થશે. આવી સંખ્યાઓ અસંખ્ય છે વિદ્યાર્થીઓ, તો આ અસંખ્ય સંખ્યાઓમાંથી તમે જે પણ મૂલ્ય a બરાબર લેવા માંગો છો કે q બરાબર લેવા માંગો છો એ તમને મળશે. તો વિદ્યાર્થીઓ હજી આના જેવો બીજો એક દાખલો છે, બરાબર છે. આના પછીનું ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 3, બરાબર છે. તો એનું વધારે પડતી માહિતી હું તમને આના પછીના ભાગની અંદર આપું છું.